મેન જે પીએસઆઈ ઉપર ફોકસ કરાવવાનું છે મારે એ આ છે કે આગળની વખતે એવું હતું કે જેટલા લોકો દોડમાં પાસ થયા એ લોકોએ પીએસઆઈનું પેપર 1 એટલે 200 માર્ક્સનું અને પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ 100 માર્ક્સનું એ આપ્યું, એ બધાનું ચેક થયું છે. પણ આ વખતે ભરતી બોર્ડે ચોખવટ કરી દીધી છે કે જેને પેપર 1માં પાર્ટ એમાંય 40%, પાર્ટ બીમાંય 40%, ઓલ ઓવર 40% થઈ જાય પછી 20 ગણા ઉમેદવારના જ મેઇન્સના પેપર ચેક કરવાના છે. આવી ચોખવટ કરી છે, એ મારા ધ્યાનમાં આવ્યું છે એટલે તમને ખ્યાલ જ હશે, પણ ના હોય તો કહી દેવું, કેમ કે મને ધ્યાનમાં આવ્યું એટલે મેં કીધું તમને જણાવી દઉં. શું લખ્યું છે? ધ ઇવેલ્યુએશન ઓફ પેપર 2 ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ descriptive shall be made about 20 times the number of vacancies. ઓકે, જો અહીંયા ચોખવટ સાથે લખેલું છે 20 times the number of vacancies, મતલબ કે 20 ગણા લેવાના, જે લેવાના છે એના કરતા 20 ગણા લોકો હશે. ઓકે, candidate who have scored minimum 40% qualifying marks in part A and part B of paper 1. પેપર 1ના A અને B બેયમાં 40% થતા હશે. આ એક ક્રાઇટેરિયા, એમાં બધાને નહીં, પછી એમાંથી જે 20 ગણા, એટલે આપણે 858 જેટલા લેવાના છે કાંઈ, એના 20 ગણા એટલે 0 મૂકી દઈએ. 2 8 16 નો 6, 1 2 5 10 11 ને 1 વધી પડી 1 2 8 16 ને 1 17, એટલે લગભગ 17,160 જેટલા લોકો એમનું જ પીએસઆઈ મેન્સનું પેપર 2 ચેક થશે. આ વખતે તો બધાના કર્યા 48,000 ઉપર કંઈક કર્યા છે અને બધાને માર્ક્સ દીધા 40 થી ઓછા ને 40 થી ઉપર વાળા. એટલે ધ્યાન રાખજો હને, પીએસઆઈ વાળા જે મિત્રો છે એ બધાનો વારો ન થવાનો. 20 ટાઈમ્સ કીધા છે એટલે 20 ગણા લેશે. ચર્ચા ચાલુ રાખીશું, સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ ચલો આગળ.